હેલો વિદ્યાર્થી મિત્રો, એમએલટી ઇન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જે ગુજરાત પંચાયત પસંદગી બોર્ડ દ્વારા લેબોરેટરી ટેકનિશિયનની એક્ઝામ લેવામાં આવે છે તેના કેટલાક એમસીક્યુ વિશે વાત કરીશું. આ એમસીક્યુ આપણને જે મહાનગરપાલિકાની વિવિધ સંવર્ગ લેબોરેટરી ટેકનિશિયનની ભરતીમાં પણ ઉપયોગી થશે. આ લેક્ચરમાં આપણે જે પંચાયત પસંદગી બોર્ડ દ્વારા લેબોરેટરી ટેકનિશિયન એક્ઝામમાં એમએલટીના પેપરમાં ઇંગ્લિશમાં પૂછવામાં આવે છે અને મહાનગરપાલિકાની એક્ઝામમાં ગુજરાતીમાં સવાલ હોય છે. તો આપણે બંને વિશે ચર્ચા કરીશું. તો ચાલો શરૂ કરીએ. પહેલો સવાલ છે, ઇન વિચ બ્રાન્ચ ઓફ સાયન્સ નોર્મલ ફંક્શન ઓફ લિવિંગ ઓર્ગેનિઝમ આર સ્ટડીડ? જીવ વિજ્ઞાનની કઈ શાખામાં જીવંત પ્રાણીઓના સામાન્ય કાર્યોનો અભ્યાસ કરવામાં આવે છે? એ એનાટોમી, બી બાયોલોજી, સી ફિઝિયોલોજી અને ડી આપેલ બધા જ ઓપ્શન. એનો સાચો જવાબ છે સી ફિઝિયોલોજી. એનાટોમી એટલે આપણે એવું કહીએ કે સ્ટડી ઓફ હ્યુમન બોડી સ્ટ્રક્ચર. એનાટોમીમાં એટલે કે આપણે બોડીના જે પાર્ટ્સ હોય તેનો અભ્યાસ કરવામાં આવે છે. બાયોલોજી એટલે કે લિવિંગ થિંગ્સ એટલે કોઈ પણ જીવંત વસ્તુનો અભ્યાસને આપણે બાયોલોજી કહીએ છીએ. બીજો સવાલ, ધ ફંડામેન્ટલ યુનિટ ઇન ધ લિવિંગ મેટર ઇઝ નોન એઝ. જીવન પદાર્થમાં મૂળભૂત એકમ તરીકે ઓળખાય છે. એ ઓપ્શન સેલ, બી ટિશ્યુ, સી ઓર્ગન અને ડી સિસ્ટમ. આપણે સૌ આ સવાલનો જવાબ જાણીએ છીએ કે મૂળભૂત એકમ તરીકે આપણે કોષને કહીએ છીએ. તો સાચો જવાબ છે એ સેલ એટલે કોષ. સેલ ની ડેફિનેશન જોઈએ તો બેઝિક સ્ટ્રક્ચર એન્ડ ફંક્શનલ યુનિટ ઓફ લાઈફ એટલે કે ક્રિયાત્મક અને રચનાત્મક એકમ છે આપણે લાઈફનો. ટિશ્યુ ગ્રુપ ઓફ સેલ વર્કિંગ ટુગેધર ફોર સ્પેસિફિક ફંક્શન એટલે કે સેલના સમૂહને ભેગા થઈને પેશી બનાવે જે અમુક કાર્ય કરવા માટે સક્ષમ હોય છે. ઓર્ગન મેડ ઓફ ટિશ્યુ ટુ પરફોર્મ સ્પેસિફિક ટાસ્ક. ઓર્ગન એટલે કે કોઈ પણ આપણા અંગો જે ટિશ્યુના બનેલા હોય છે. સિસ્ટમ કલેક્શન ઓફ ઓર્ગન ફોર મેજર બોડી ફંક્શન. સિસ્ટમ એટલે આપણે બધા અંગો ભેગા થઈને એક સિસ્ટમ બનાવે છે, જેમ કે પાચન તંત્ર, શ્વસન તંત્ર, એમાં ઓર્ગન આવે. પાચન તંત્રમાં જોઈએ તો જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું એવી રીતે અલગ અલગ રચના જોવા મળે છે અને તે બધું ભેગું થઈને પાચન તંત્ર એ સિસ્ટમ બનાવે છે. જેમ કે આપણે ઇંગ્લિશમાં વાત કરીએ તો ડાયજેસ્ટિવ સિસ્ટમ. ત્રીજો સવાલ છે, સેલ મેમ્બ્રેન ઇઝ કમ્પોઝડ ઓફ. કોષરસ પટલ કઈ વસ્તુથી બનેલી છે? એ પ્રોટીન, બી લિપિડ, સી એ અને બી એટલે કે બોથ પ્રોટીન અને લિપિડ બંને અને ડી કોઈ ઓપ્શન નથી એટલે કે નોન ઓફ ધીસ અબવ. એનો જવાબ છે સી પ્રોટીન અને લિપિડ બંને. પ્રોટીન જે સેલ મેમ્બ્રેનમાં પ્રોટીન અને લિપિડ હોય છે તે પ્રોટીન હેલ્પ્સ ઇન ટ્રાન્સપોર્ટ એન્ડ કમ્યુનિકેશન. પ્રોટીન જે હેલ્પ કરવામાં મદદ થાય છે. લિપિડ ફોર્મ સ્ટ્રક્ચર બાયલિયર ફ્રોમ મેમ્બ્રેન એટલે બાયલિયર સ્ટ્રક્ચર બનાવે છે સેલ મેમ્બ્રેનનું. નેક્સ્ટ સવાલ છે, which part of the cell transport material across the cell and protect it? કોષનો કયો ભાગ કોષમાં સામગ્રીને ટ્રાન્સપોર્ટ કરે છે અને તેને સુરક્ષિત રાખે છે? ઓપ્શન છે એ ન્યુક્લિયસ એટલે કે કેન્દ્રક, બી સાઇટોપ્લાઝમ એટલે કે કોષ દ્રવ્ય, સી લાઇસોસોમ અને ડી સેલ મેમ્બ્રેન. આનો સાચો જવાબ છે ડી સેલ મેમ્બ્રેન. સેલ મેમ્બ્રેન તે આપણે આગળ સવાલ જોયો તે
તેમાં પ્રોટીન અને લિપિડના બનેલા હોય છે, જે આપણે કોષમાં લિક્વિડ હોય તેને ટ્રાન્સપોર્ટ કરવામાં મદદ કરે છે. ન્યુક્લિયસનું વાત કરીએ તો તેમાં જેનેટિક મટીરિયલ સ્ટોર હોય છે. સાયટોપ્લાઝમ એટલે કે લિક્વિડ જેલી લાઇક સબસ્ટન્સ હોલ્ડિંગ ઓર્ગેનલ્સ એટલે કે સેલમાં જે લિક્વિડ પોર્શન હોય જેલી લાઇક તેમાં ઓર્ગેનલ્સ વિવિધ કણકસૂત્ર રિબોઝોમ જેવા જોવા મળે છે. લાઇસોઝોમ હેન્ડલ ડાયજેશન વિથિન ધ સેલ. લાઇસોઝોમ એટલે આપણે એ ડાયજેશન માટે ઉપયોગી થાય છે. સેલ મેમ્બ્રેન પ્રોટેક્ટ એન્ડ કંટ્રોલ મટીરિયલ મૂવમેન્ટ એટલે જે જરૂરી હોય તેટલા જ તત્વોને સેલની અંદર અને બહાર મોકલી શકે છે આ સેલ મેમ્બ્રેનના લીધે. Which part is known as powerhouse of the cell? કોષનો કયો ભાગ કોષનું પાવર હાઉસ તરીકે ઓળખાય છે? આ તો એકદમ ઇઝી સવાલ છે, તમને બધાને આવડતો જ હશે. ઓપ્શન જોઈએ: રિબોઝોમ્સ, બી ગોલ્ગી એપરેટસ, સી લાઇસોઝોમ અને ડી માઇટોકોન્ડ્રિયા. આનો સાચો જવાબ છે ડી માઇટોકોન્ડ્રિયા. રિબોઝોમની ફંક્શનના વાત કરીએ તો સિન્થેસાઇઝ પ્રોટીન બનાવવાનું કાર્ય કરે છે. ગોલ્ગી એપરેટસના ફંક્શન વિશે વાત કરીએ તો પેકેજિંગ અને પ્રોસેસિંગનું કાર્ય કરે છે. લાઇસોઝોમ ડાયજેસ્ટિવ વેસ્ટ મટીરિયલ, જે ડાયજેસ્ટિવ વેસ્ટ મટીરિયલ હોય તેને રિમૂવ કરવા લાઇસોઝોમ યુઝ થાય છે. તેમજ માઇટોકોન્ડ્રિયા એટલે કે પાવર હાઉસ ઓફ ધી સેલ પ્રોડ્યુસ એનર્જી એઝ એટીપી એટલે એનર્જી પ્રોડ્યુસ કરે છે એટીપીના ફોર્મમાં. એટીપી એટલે કે ડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. નેક્સ્ટ સવાલ: વોટ ઇઝ ધ રોલ ઓફ રિબોઝોમ ઇન સેલ? કોષમાં રિબોઝોમની ભૂમિકા શું છે? એ સિન્થેસિસ ઓફ ફેટ ચરબીના સંશ્લેષણ માટે, બી સિન્થેસિસ ઓફ પ્રોટીનના સંશ્લેષણ માટે, સી સિન્થેસિસ ઓફ કાર્બોહાઈડ્રેટના સંશ્લેષણ અને સિન્થેસિસ ઓફ વિટામિન એટલે કે વિટામિનના સંશ્લેષણ માટે. રિબોઝોમનું કાર્ય ઓપ્શન નંબર બી એનો સાચો જવાબ છે સિન્થેસિસ ઓફ પ્રોટીન. લિંક એમિનો એસિડ. Which part of the cell initiate the process of cell division? કોષનો કયો ભાગ કોષ વિભાજન પ્રક્રિયા શરૂ કરે છે? ઓપ્શન એ ગોલ્ગી એપરેટસ, ઓપ્શન બી માઇટોકોન્ડ્રિયા, ઓપ્શન સી સેન્ટ્રિયોલ્સ, ઓપ્શન ડી રાઇબોઝોમ. આનો સાચો જવાબ છે સેન્ટ્રિયોલ્સ. સેન્ટ્રિયોલ વિશે વાત કરીએ તો તે સેલ ડિવિઝનમાં દાંતરડા સ્વરૂપે આ રીતે અલગ અલગ થાય છે બંને બાજુ સેલ ડિવિઝનમાં, અને તે જે આપણા ક્રોમોસોમ હોય તેને અલગ કરે છે અને સેલ ડિવિઝનની શરૂઆત થાય છે સેન્ટ્રિયોલ્સથી. સાચો જવાબ છે સી સેન્ટ્રિયોલ્સ. ગોલ્ગી એપરેટસ વિશે વાત કરીએ તો તે પેકેજિંગ અને પ્રોસેસિંગનું કામ કરે છે. માઇટોકોન્ડ્રિયાનું ફંક્શન વિશે વાત કરીએ તો તે પાવર હાઉસ ઓફ ધ સેલ એટલે કે એનર્જી પ્રોડક્શનનું કામ કરે છે. સેન્ટ્રિયોલ્સ એટલે કે જે સ્પિન્ડલ ફાઇબર દ્વારા સેલ ડિવિઝનને સ્ટાર્ટ કરે છે. જે મેં તમને ફિગરમાં બતાવ્યું તે રીતે ક્રોમોઝોમ અલગ અલગ કરીને સેલ ડિવિઝન સ્ટાર્ટ કરે છે. જે અલગ ક્રોમોઝોમ થાય તે પછી પાછા બેવડા બીજા તેના જેવા ક્રોમોઝોમ બનાવે છે અને નવા સેલ બનાવે છે. રિબોઝોમનું કાર્ય છે પ્રોટીનનું સંશ્લેષણ એટલે સિન્થેસિસ ઓફ પ્રોટીન. નેક્સ્ટ સવાલ:
What is the number of chromosome in somatic cell of human beings? માનવીના સોમેટિક કોષમાં ગુણસૂત્રો એટલે કે રંગસૂત્રોની સંખ્યા કેટલી છે? એનો જવાબ છે 23 જોડી. 23 જોડી રંગસૂત્ર આપણને ખબર જ છે, હ્યુમનમાં જોવા મળે છે. 23 જોડી રંગસૂત્ર એટલે કે 46 રંગસૂત્રો જોવા મળે છે. તો આનો સાચો જવાબ છે એ 23 જોડી. Total chromosome 23 pairs. Total chromosome including sex chromosome. Which enzyme convert fat into glycerol and fatty acid? કયા એન્ઝાઇમ ચરબીને ગ્લિસરોલ અને ફેટી એસિડમાં રૂપાંતરિત કરે છે? ઓપ્શન છે એ ટ્રિપ્સિન, બી લાઇપેઝ, સી એ એન્ડ બી બંને અને ડી સુક્રેઝ. આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી લાઇપેઝ. ટ્રિપ્સિનની વાત કરીએ તો ટ્રિપ્સિન ઇઝ ઇન્વોલ્વ ઇન પ્રોટીન ડાયજેશન નોટ અ ફેટ બેકગ્રાઉન્ડ. એટલે કે ટ્રિપ્સિન છે જે પ્રોટીનના ડાયજેશનમાં યુઝ થાય છે. લાઇપેઝ એ આપણો સાચો જવાબ છે, જે લાઇપેઝ ઇઝ સ્પેશિયલી બ્રેક ડાઉન ફેટ્સ ઇન્ટુ ગ્લિસરોલ એન્ડ ફેટી એસિડ. એટલે ફેટના અણુઓને ગ્લિસરોલ અને ફેટી એસિડમાં તોડે છે. પ્લેઇંગ અ ક્રુશિયલ રોલ ઇન લિપિડ મેટાબોલિઝમ. એટલે કે લિપિડનું જે મેટાબોલિઝમ થાય તેનામાં લાઇપેઝ ઇમ્પોર્ટન્ટ રોલ ધરાવે છે. સુક્રેઝ break down sucrose into glucose and fructose, unrelated to fat metabolism. સુક્રેઝ એ સુક્રોઝનું ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં રૂપાંતર કરે છે, જે ફેટ મેટાબોલિઝમ સાથે કોઈ પણ રિલેટ ધરાવતું નથી, જે આપણા સવાલમાં પૂછ્યું છે ફેટ મેટાબોલિઝમ માટે. એટલે બી લાઇપેઝ એનો સાચો જવાબ. તો ધન્યવાદ. નેક્સ્ટ સવાલ બીજા લેક્ચરમાં જોઈશું. અને જો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ફ્રેન્ડને શેર કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. આવા જ નવા વિડીયો બીજા લેક્ચરમાં પણ જોવા મળશે.